ઓમ ગણેશ હર હર મહાદેવ. હમણાં શનિદેવ વક્રી થયા છે અને શનિદેવ લગભગ 138 દિવસ સુધી વક્ર ગતિમાં રહેવાના છે, એટલે વક્રી ચાલશે એમ આપણી ભાષામાં, જ્યોતિષીય ભાષામાં. હવે એ જે શનિદેવ છે એ 27 જુલાઈથી 11 સપ્ટેમ્બર સુધી વક્રી રહેશે અને ઘણી બધી રાશિઓ શુભ અશુભ ફળ એનું ભોગવશે. પણ સાથે સાથે એ પણ આપણે ના ભૂલવું જોઈએ કે ભગવાન શિવની આરાધનાથી જ શનિદેવને ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. એટલે ઘણા લોકોએ જે છે મને આ વિશેના ઉપાયો વિશે વોટ્સઅપ કર્યું છે ને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા આદિમાં ઘણા લોકોએ મને પ્રશ્ન પૂછ્યા છે. આજે આપણે એનો સત્સંગ કરીશું. જો તમને આજનો સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો ને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ તમે અવશ્ય કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે સૌથી પહેલી વાત તો એ છે કે શનિદેવ વક્રી થયા છે તો એ લોકોએ ડરવું જોઈએ કે જેણે ખરેખરમાં ખોટા કામ કર્યા છે. કારણ કે શનિદેવ જે છે એ આપણા કર્મનું ફળ આપવાવાળા દેવતા છે અને જ્યારે 7:30 શરૂ થાય, જ્યારે આવી વક્રગતિ શરૂ થાય ને ત્યારે આભના તારા જોવા માટે જે લોકોએ ખોટા કામ કર્યા હોય એમને રેડી રહેવું જ પડે. આજ નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. પણ જ્યારે વક્રગતિથી શનિદેવ અત્યારે ફરી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં કદાચ બની શકે કે આપણે કદાચ કોઈક જન્મોના કર્મોનું પણ ફળ ભોગવવાનો વારો આવે તો એ પણ ફળ ભોગવવું પડે. અને એટલા માટે જ આપણે અમુક સહજ સરળ ઉપાયોના માધ્યમથી શનિદેવને પ્રસન્ન કરવા જોઈએ. તો સૌથી પહેલો ઉપાય એ છે આપણે આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ, વડીલોની સેવા કરવી જોઈએ, ગૌ માતાની સેવા કરવી જોઈએ, અન્ન ક્ષેત્ર જ્યાં ચાલતા હોય ત્યાં અન્નદાન કરવું જોઈએ અથવા તો બધાને ભોજન કરાવવું જોઈએ, ગરીબોને મદદ કરવી જોઈએ. બીજા નંબરનો ઉપાય છે કે દર શનિવારે પીપળાના વૃક્ષને ખાલી સ્પર્શ કરવો. તમે સ્પર્શ કરશો ને તો પણ શનિદેવ ખૂબ રાજી થશે અને અશુભ જે ફળ હશે એનો ક્ષય થશે. ત્રીજા નંબરમાં જે છે કે પીપળાને સ્પર્શ કર્યા પછી પીપળાજીના વૃક્ષ નીચે તલના તેલનો દીવો અથવા તો સરસવના તેલનો દીવો કરવો જોઈએ. એનાથી પણ ઘણી કૃપા પ્રાપ્ત થશે. એના પછી ભગવાન રુત્તમ દુઃખમ દ્રાવયતિ ઇતિ રુદ્રમ. ભગવાન રુદ્ર એટલે કે ભગવાન શિવની ઉપર અભિષેક કરવો કાળા તલ જળમાં પધરાવીને અને એ સમયે ઓમ મૃત્યુંજયાય નમઃ બોલી અને શિવજીને આ અર્પણ કરવાથી પણ શનિદેવની જે અશુભ પીડા છે એ મનુષ્યને ભોગવવી નહીં પડે. એના પછી છે કે જે દર શનિવારે હનુમાનજી ઉપર તલનું તેલ અને સિંદૂર મિશ્ર કરી અને હનુમાનજી ઉપર અભિષેક કરવો. અને અભિષેક કરતા સમયે તમે હનુમાન ચાલીસા, બજરંગ બાણ છે, સુંદરકાંડનો પાઠ છે એ બોલતા બોલતા અભિષેક કરી શકો છો. કદાચ તમને આખું બોલતા ન આવડે તો સાંભળી અને અભિષેક કરી શકો ને પછી તેલ સિંદૂર પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેવાનું. પછી દર શનિવારે 138 દિવસ સુધી દર શનિવારે જેટલા પણ શનિવાર આવતા હોય એટલા શનિવાર સુધીમાં કાળું વસ્ત્ર એટલે કાળું કપડું છે, લોખંડની ખીલી અથવા તો લોખંડનું કોઈ વાસણ છે અથવા તો લોખંડનો સિક્કો છે અથવા તો કાળા અડદ છે, કાળા તલ છે, આ જે બધી વસ્તુઓ છે એ તમે તમારા ગોર મહારાજને, કોઈ શુકલને અથવા કોઈ મંદિરમાં અથવા જેને જરૂરિયાત લાગે એને તમે દાન કરી શકો છો. એનાથી પણ ઘણો ફાયદો થશે. અને હું પુનઃ કહું છું, આ સામાન્ય આવા ઉપાય કરવાથી પણ તમને ઘણી રાહત થશે. કારણ કે અશુભમાં પણ શુભ છે. આ સમય દરમિયાન તમને એટલું ઘણું બધું જ્ઞાન મળશે, ભક્તિ માર્ગ તરફ તમે વળી જશો જે કદાચ અત્યાર સુધી તમને બોધપાઠ જીવનમાં નહીં મળ્યો હોય. એ શનિદેવ જે છે કર્મનું ફળ આપશે અને તમારી આંખો ખોલવાનો પ્રયત્ન કરશે. ફરી કહું છું, ડરવાની જરૂર નથી. ધર્મ આપણો નિર્ભય બનાવે છે, ભયભીત નથી બનાવતો. અને એ લોકોએ અવશ્ય ડરવું જોઈએ કે જે લોકોએ ખોટા કામ કર્યા હોય. જેણે ખોટા કામ કર્યા નથી એમણે ડરવાની જરૂર નથી. અને જે લોકોની કુંડલીમાં કદાચ શનિની દ્રષ્ટિ કે શનિની યુતિ કે શનિ સારી સ્થિતિમાં ના હોય તો એમને તકલીફ 100% પડી શકે છે. અને એમાં અમુક રાશિઓ આવે જ છે. પણ આ ઉપાયોના માધ્યમથી તમે એ અશુભ ફળ જે છે એને ટાળી શકો છો, શુભ ફળ મેળવી શકો છો અથવા તો સૂડીનો ઘા સોયથી તમે ટાળી શકો છો. તો આવા ઉપાય કરવા માત્રથી પણ શનિની વક્ર ગતિની અથવા તો વક્ર દ્રષ્ટિની તમારા કે તમારા જીવન ઉપર એટલી બધી ખોટી અસર નહીં થાય. ઓમ ગણેશ હર હર મહાદેવ. જય સિયારામ.